હાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું. તો મિત્રો, આજે આપણે ધોરણ 9ના વિષય વિજ્ઞાનની અંદર 9મો પાઠ બળ અને ગતિના નિયમો એની અંદર આગળ જોવાના છીએ. તો આ આપણો છે બીજો લેક્ચર. આની અંદર આપણે જોવાના છીએ આજે શું? તો ગઈ વખતે આપણે ગતિ વિશે બધું સમજ્યા હતા. આજે આપણે જોવાના છીએ બળ વિશે સમજ્યા હતા. આજે આપણે જોવાના છીએ ગતિના નિયમો, જે આપણું ટાઇટલ છે. એની અંદર આ ગતિના નિયમો આપ્યા છે કોને? મેં આપ્યા? તમે આપ્યા? ના, આપણે નહીં આપ્યા. આપ્યા હે એક ન્યૂટન નામના વ્યક્તિએ આપેલા હે 3 નિયમો, અને આ નિયમો આપણે ભણીએ છીએ, જેને ગતિના નિયમો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? તો આપણે એમાંનો આજે પહેલો નિયમ ભણવાનો છે, ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. તો હવે ન્યૂટનની ગતિનો નિયમની શરૂઆત કઈ રીતે થાય છે, કઈ રીતે, હાલાકી ન્યૂટને આ નિયમો કઈ રીતે શોધ્યા? એમ કોઈ બી નિયમ તમે શોધતા હોય તો કંઈક એની પાસે લોજિક હોય ને. જેમ કે હું કહું કે કોઈ એક ઝાડકું હોય, નાનું થાય મોટું થાય મોટું થાય, તો એની પાછળ એક લોજિક છે. તો એવી રીતે ગમે એ વસ્તુ નિયમ તમે આલો, એની પાછળ કંઈક ને કંઈક લોજિક હોવો જરૂરી છે. તો આ ન્યૂટને કઈ રીતે લોજિક આપે? તો વાત છે કે એક ભાઈ હતા, મસ્ત મજાના. તમે જોવો જ છો, વૈજ્ઞાનિકના બાલ તો વધી જ જાય, બાલ કપાવવાનો એમનો ટાઈમ હોય નહીં. બૂટના હતા શોખીન, એટલે બૂટ પહેરતા. ચાલો, તો આ રહ્યા ગેલિલિયો કાકા. આપણે કાકા તો ના કહેવાય, ગેલિલિયો. વૈજ્ઞાનિક નામ હતું ગેલિલિયો. ગેલિલિયો. આ ગેલિલિયો હે, એમને શું કર્યું? તો એમને પ્રયોગ કર્યા. પ્રયોગમાં એમને શું કર્યું કે સૌપ્રથમ એમને જોઈએ ઢાળ લીધો એમને આવી રીતે, અને ઢાળ ઉપર એમને નાખ્યો દડો. તો એમને એવું જોવા મળ્યું કે જેવી રીતે હું ઢાળ ઉપર દડો નાખું તો આ દડો છે ને નીચે પડે, નીચે આવી જાય જમીન ઉપર આવી રીતે. હા, તો એ તો લોજિક જ છે. સામાન્ય રીતે એવું જ છે કે કોઈ બી જગ્યાએ માની લો આ ઢાળ છે, ઢાળ ઉપર હું દડો મૂકું તો નીચે આવી જ જવાનો. તો એ એમને જોયું કે નીચે આવેલો દડો નીચે આવે પછી શું, ધીરે ધીરે તમે જોયું કે દડાનો વેગ શું થાય છે, ધીરે ધીરે વધતો જાય છે. અને પહેલાં આપણે ખબર ગતિપાઠ ભણ્યા છીએ, ગતિની અંદર ના ભણ્યા તો ભણી લેજો. ગતિની અંદર મેં તમને સમજાવ્યું કે વેગ કોને કહેવાય, પ્રવેગ કોને કહેવાય. પછી તમે પૂછશો કે વેગ પ્રવેગ શું, તો પછી નહીં ખબર પડે, પહેલાં એ પાઠ ભણવું પડશે. એટલે હું સીધું અહીં વેગ પ્રવેગ બોલીશ એટલે તમારે સમજી જાવ. રેડી? તો ચાલો, ધીરે 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 આનો વેગ વધ્યો. તો મતલબ કે આ ગેલિલિયો શું કહે છે કે જ્યારે કોઈ આ ઢોળાવવાળી વસ્તુ પર, જ્યારે કોઈ તમે ઢોળાવ હે એની અંદર કોઈ વસ્તુ મૂકો તો ધીરે ધીરે દડો ગબડતો એ શું થાય છે, એના વેગની અંદર વધારો થાય છે અને પ્રવેગિત થાય છે. એક આ એને વાત કરી, ધીરે ધીરે એનો વેગ વધે છે મતલબ કે પ્રવેગ ઉત્પન્ન થાય છે. ઓકે, બરોબર. પહેલા કિસ્સાની અંદર એને એવું કીધું. પછી બીજા કિસ્સાની અંદર એને શું કીધું કે બીજા કિસ્સાની અંદર માની લો આ દડો નીચે છે, માની લો આ દડો છે, મેં દડો અહીંથી આમ ધક્કો માર્યો એટલે દડો ઉપર ચડશે ને, આવી રીતે ઉપર ચડશે. તો ગેલિલિયોએ કીધું કે મેં જે રીતે તમે દડો આમ નાખશો ધીરે ધીરે શું થશે, દડો ઉપર ચડશે અને પછી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત થશે અને અહીંયા દડો સ્થિર થઈ જશે. તો ગેલિલિયો શું કહે કે ધીરે 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 આ દડાનો વેગ આંકને વધારો હતો. બીજે આટલે આવે થોડો ઓછો થઈ ગયો, હજી આગળ આવ્યો તો હજી ઓછો થઈ ગયો, હજી આગળ આવ્યો તો હજી ઓછો થઈ ગયો. જેમ જેમ ઉપર જાય એનો વેગ શું થાય છે, ઘટતો જાય છે. અને વેગ ઘટે એટલે શું ઉત્પન્ન થાય? પ્રવેગ. તો આમ આ બી કેવી ગતિ કરે છે? પ્રવેગિક ગતિ કરે છે. અહીં શું થાય છે, ધીરે ધીરે એનો વેગ ઘટતો જાય છે. બીજા કિસ્સાની વાત કરી. હવે એને ત્રીજા કિસ્સાની વાત કરી. એ ત્રીજો કિસ્સો કયો? ત્રીજા કિસ્સાની એને વાત કરી કે માની લો કે આવી રીતે દડો છે, આ દડો અહીંથી નીચે પડ્યો પછી શું થાય, દડો માની લો કે
આ સપાટી છે, હવે આ દડો જાય રહ્યો છે, તો દડો ધીરે 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 માની લો આ સપાટી પર ઘર્ષણ બળ 0 છે. શું છે? ઘર્ષણ બળ 0, મતલબ કે કોઈ ઘર્ષણ બળ નહીં, ઘર્ષણ બળ છે જ નહીં. તો આ દડો છે ને અહીંથી ગબડે શરૂ કર્યું તો ઠેઠ ગબડતો રહેશે, ગબડતો રહેશે, ગબડતો રહેશે, ક્યાંય એન્ડ જ નહીં થાય. એન્ડ જ રાખશે, એન્ડ જ રાખશે, એન્ડ જ રાખશે, એન્ડ જ રાખશે, કારણ કે કોઈ બળ જ નથી કે જેનો વિરોધ કરે, એને જે રોકે કોઈ બળ જ નહીં. તો દડો એન્ડ જ રાખશે, એન્ડ જ રાખશે ઠેઠ સુધી. એવી એને વાત કરી. કોને? ગેલિલિયો. એ તમે મેકી દેશો તો એ રીતે દડો એન્ડ જ જશે, એન્ડ જ જશે, એન્ડ જ જશે. ઓકે. બીજું એને એક વાત કરી ગેલિલિયોએ કે તમે એક આવી રીતનું વિચારો, હવે માની લો એક દડો હોય, બીજા કલરથી દડો રેડ કલરથી, માની લો એક દડો હોય, હવે આ દડો મેલ્યો તો દડો છે અહીંથી અહીં જશે, પછી માની લો આ આટલેથી એચ ઊંચાઈ પર છે, બરાબર, એચ ઊંચાઈ પર, તો અહીંથી અહીં દડો ગબડતો એટલી જ જગ્યા ઉપર, મતલબ કે આટલે જ એચ ઊંચાઈ પર, એચ ઊંચાઈ સુધી જ પહોંચશે, મતલબ કે જેટલી ઊંચાઈ ઉપર હતો એટલો જ ગબડીને પાછો એટલી ઊંચાઈ ઉપર પહોંચ્યો, પાછો વરીને જેટલી ઊંચાઈ ઉપર હતો પાછો વરીને એટલે પહોંચ્યો. એવી એને વાત કરે, બરાબર. કોને? ગેલિલિયો. હવે જો હું ઢાળને થોડો આમ કરી દઉં, મતલબ કે આ બંને સરખા છે, આમ રાઉન્ડમાં છે, થોડો હું આને આમ કરી દઉં, આમ આવી રીતે આમ નીચો, તો શું થશે? તો આવી રીતે થશે. માની લો કે મેં આને થોડું આમ કરી દીધું, ખબર પડી? થોડું આમ પોળું કરી દીધું, રેડી? થોડું હજી આમ કરી દઉં, રેડી? તો શું થશે? તો થશે એ કે દડો આટલે હશે, બરાબર, એટલેથી દડો આટલા સુધી પહોંચશે, બહુ ઊંચાઈ સુધી નહીં પહોંચે. માની લો આને હજી નાનું કરી દઉં તો, નાનું કરી દઉં તો શું? નાનું કરી દઉં તો, આને આવી રીતે નાનું કરી દીધું મેં, માની લો આને મેં આમ કરીને હજી મારી જોરથી આમ વાળી દીધું, તો મેં આવી રીતે કરી દીધું, માની લો આવી રીતે, તો આ આટલે હે, તો આટલેથી આટલી વધારે ઊંચાઈ જશે. શું જશે? વધારે ઊંચાઈ જશે. પણ મેં આને શું કર્યું? વધારે ખોલી દીધું, તો એ ઊંચી ઊંચાઈ જશે, ઓછી ઊંચાઈ સીધી જશે. તો આ બધી વાત કરી ગેલિલિયો. માની લો પછી હવે આને સીધું રાખી દો આવી રીતે, હાવ ઢાળ 0 કરી દઉં આવી રીતે, તો પછી ધીરે ધીરે સીધું એંડી જશે. કદી ઘર્ષણ બળ જો રિયલમાં આવું થતું નહીં, રિયલમાં દડો અહીંથી હેંડ્યો તો આટલે જાતો સુધી દડો રૂકી જાય. કેમ રૂકી જાય? કારણ કે ગમે એ સપાટી હોય એને ક્યારે ઘર્ષણ બળ હોય નહીં, એવું બને જ ના શકે. શું વાત કરે? સાચું. ગમે એ સપાટી હોય ને એને તમે માની લો તમને આ બોર્ડ હાવ સ્મૂથ લાગે, પણ આની અંદર ઘર્ષણ બળ હે, એટલા માટે તું આ બોર્ડ ઉપર લખી શકું. નકા હાવ લીસું હોય તો બોર્ડ ઉપર લખી ના શકું. ગમે એ સપાટીઓની વાત કરો, આ માર્કરની સપાટીને હાવ લીસી લાગે, પણ તમે એને ઝૂમ કરીને જોશો ત્યારે તમને ખબર પડશે કે આની અંદર કેટલી ખરબચડી સપાટી છે, આપણે વિચાર્યું નહીં હોય એ સપાટી. તો રિયલમાં કોઈ સપાટી લીસી હોતી નહીં, બધી સપાટી ખરબચડી જ હોય છે. તો રિયલમાં શું થશે? દડો જશે અટકી જશે. પણ એક વિચાર કર્યો કે માની લો ઘર્ષણ બળ હોય જ નહીં, કે સપાટી હાવ લીસી હોય, તો શું થાય? ભાઈ આ દડો હેંડી જાય, કોઈ એને ઊભું જ ના રાખે, આગળ હેંડી જ જાય, રૂકે જ નહીં, હતો ઊભો જ ના રહે, ગુજરાતીમાં કહીએ તો. રેડી? તો એવી વાત કરી ગેલિલિયો. તો ગેલિલિયોએ આ બધા પ્રયોગ કર્યા. હવે આ બધા પ્રયોગનો અભ્યાસ કર્યો ન્યૂટન કાકાએ. તો ન્યૂટન ભાઈએ આ બધી વસ્તુનો અભ્યાસ કર્યો અને એમને આલ્યા 3 નિયમ, જેને કહેવાય ન્યૂટનની ગતિના 3 નિયમો. ન્યૂટનની ગતિ માટે આપેલા 3 નિયમો એને આપેલા. તો આપણે એમાંનો આજનો પહેલો નિયમ જોવાનો છે, જેનું નામ છે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. એ આજે આપણે જોવાનું છે. તો કે ન્યૂટન લોઝ ઓફ મોશન, ન્યૂટન્સ ફર્સ્ટ લો આપણે જોવાના છીએ. ડસ્ટર એક તો ધીરે ધીરે બગડતું જાય. ચલો, એમાં આપણે પહેલું જોવાનું છે. આજનો ટોપિક છે
પ્રથમ નિયમ. અને બીજું કેવું હોય તો બીજું શું કે બીજું આનું નામ એક જે લખીએ આપણે ઓર એટલે કે બીજું એનું નામ હે. ડિઝાઇન કરી દઈએ મસ્ત. મેલી તો મેલી જ પડે ને. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ અથવા એનું બીજું નામ હે જડત્વનો નિયમ. તમને ગમે તે પૂછાઈ શકે જડત્વનો નિયમ સમજાવો અથવા ન્યૂટન ગતિનો પ્રથમ નિયમ સમજાવો. તો આને આપણે વિધાન જોઈ લઈએ. પહેલાં વિધાન જોઈશું પછી એને આપણે સમજીશું કે નિયમ શું કહેવા માંગે. પહેલાં આપણે નિયમ વિશે લખી નાખીએ. નામ બે હે તો એના વિધાન બી બે હે બરાબર. નિયમના બંને વિધાનો લખો. પહેલું વિધાન લખો ફર્સ્ટ સ્ટેટમેન્ટ. પહેલું વિધાન તો કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય બળ ન લગાડવામાં આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર અને ગતિમાન પદાર્થ પોતાની ગતિ અચળ વેગથી ચાલુ રાખે છે. પૈસા ગજબ હે ને. તો જો પહેલો નિયમ એટલે કે ન્યૂટન ગતિનો પ્રથમ નિયમ એનું સ્ટેટમેન્ટ શું છે કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય બળ ન લગાડવા. પહેલાં તો સ્ટેટમેન્ટ હું તમને પહેલાં એકવાર રીડ કરી લો સમજાવું. બંને સ્ટેટમેન્ટ કારણ કે બે સ્ટેટમેન્ટ લખવાના છે, બે વિધાન લખવાના. આનું બી લખવાનું ને આનું બી લખવાનું. ભાઈ બંને હું તમને સમજાવી દઉં. પહેલું લખી દઉં પછી તમને સમજાવું. લખી લો. સ્ટોપ કરીને લખી દો 10 સેકન્ડ છે. 1 2 3 4 5 6 7 8 9 10 રેડી. ચલો બીજાનું હવે વિધાન લખું. હાલાકી બંને સેમ જ છે, બંનેમાં એક બી લખો તો બી ચાલે પણ તો લખાઈ દો. જ્યારે કોઈ પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં અથવા બાહ્ય બળ લગાડવામાં આવે તો તે પદાર્થ તેનો વિરોધ કરે છે બરાબર. જેને શું કહેવાય જડત્વનો નિયમ કહેવાય છે. હાલાકી બંને સેમ છે, તમે સમજો એટલે તમને ખબર પડશે. રેડી લખી નાખો તે સમજો. ઓકે ચાલો તો નિયમને સમજીએ કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય બળ ના લગાડવામાં. બાહ્ય મતલબ કે એક્સટર્નલ, તમે બહારથી કોઈ એને બળ લગાડતા નથી ત્યાં સુધી સ્થિર પદાર્થ છે એ સ્થિર રહે અને ગતિમાન પદાર્થ પોતાની ગતિ ચાલુ રાખે. તો એ પહેલાં બે કન્ડિશન આપણે લીધી. એક સ્થિર પદાર્થ તો મતલબ કે ગમે એ વસ્તુની તમે વાત કરો. ડસ્ટર સ્થિર હે તો એ તો આપણે સમજાય કે કોઈ વસ્તુ સ્થિર હે તો જ્યાં સુધી હું એના પર બળ નહીં લગાડું ત્યાં સુધી તો એની એ સ્થિતિમાં જ રહેવાનો હોય ને. એની સ્થિતિ બદલાશે નહીં? બદલે. આ જો માર્કર પડી છે હું મારા હાથમાં રાખું, કોઈ એમાં બળ નહીં લગાડું, વર્ષો સુધી આવી રીતે હું પકડીને ઊભો રહીશ
તો આ માર્કરમાં કોઈ ફેરફાર નહીં થાય, અહીંની આ જ રહેશે. હાલાકી વિઘટન થઈ જાય એ વાત અલગ એ બાજુ નહીં જવાનું. પણ એમ કરો કે આ વસ્તુ એમ એના પર કોઈ બાહ્ય બળ નહીં લગાડવું. મારે એને હલાવી હોય તો મારે એના ઉપર બાહ્ય બળ લગાડવું પડશે તો જ હલશે, ને એમને નહીં હલે. તો એ વસ્તુ તો સમજાય કે સ્થિર વસ્તુમાં તો આવું હોય, પણ ગતિમાન વસ્તુમાં તમારે કેવી રીતે સમજવું કે ગતિમાન વસ્તુ પોતાની ગતિ ચાલુ રાખે, એ સમજાવો. તો એ સમજીએ આપણે. માની લો એક ગાડી ટ્રક બનાવી દીધો. આ ટ્રક રેડી. આ ટ્રકની બારી, આ ટ્રકની બરાબર. તો ટ્રક જાય રહ્યો. હવે આ ટ્રક લઈને હું જાઉં રહું. આ ટ્રક એ રસ્તા ઉપર જઈ રહ્યો છે. હવે આ ટ્રક ઉપર માની લો કે આ રોડની સપાટી સાવ લીસી, એના ઉપર કોઈ જ માની લો ઘર્ષણ બળ કોઈ ખરબચલું હેડ નહીં, એકદમ સ્મૂથ, હાવ લીસી, એકદમ ક્લીન સેવ કરાવો એવી રેડી એવી એમ. એના ઉપર આ ગાડી ચાલી રહી. તો ગાડી હે ને એ ચાલતી જ રહેશે, ચાલતી જ રહેશે, ચાલતી જ રહેશે, ચાલતી જ રહેશે, ચાલતી જ રહેશે. તો એની કંઈક સ્થિતિ શું છે? એની એક સ્થિતિ. આ સ્થિતિમાં કોઈ પણ એના ઉપર બળ નહીં લાગતું, મતલબ કે જીરો, એના ઉપર જીરો બળ લાગે. હા, જીરો બળ લાગે. એ બળ લાગતું હોય તો પછી એના વેગમાં ફેરફાર ના થાય. શું વાત કરું? સાચું રિયલ. એના અંદર કોઈને કોઈ બળ જ નહીં લાગતું. જો માની લો ઘર્ષણ બળ લાગે તો ગાડી ઊભી ના રહી જાય. એટલે કે એક્સિલેટર હું કે દબાઈ નહીં રાખતો, એક્સિલેટર મેં બંધ કરી દીધું. થોડીક વાર ખાલી દબાયું, પછી મેં બંધ કરી દીધું. થોડીક વાર મેં બાહ્ય બળ આપ્યું, બરાબર. એક્સિલેટર એકવાર ચાલુ કરું, એના પછી તો માની લો સ્મૂથ હતું, હેડી જ રાખશે, હેડી જ રાખશે, હેડી જ રાખશે, બંધ થશે જ નહીં. તો આવું હોય તો કેવી મજા આવે. એકવાર ખાલી એક્સિલેટર દબાવો, તમારે જ્યાં જાવ ત્યાં પહોંચી જવાનું, બહુ મજેદાર. રેડી. પણ રિયલમાં એવું થાય નહીં. ઘર્ષણ બળ હોય એટલે ગાડી થોડીક વાર દબાવો તો ગાડી પછી ઓટોમેટિક ઊભી રહી જાય. તમારે બીજી વખત એક્સિલેટર દબાવવું પડે, બાહ્ય બળ આપવો પડે. તો આપણે એવું કીધું છે કે તમે જ્યાં સુધી, હવે મારે આ ગાડીમાં જ્યાં સુધી ઘર્ષણ બળ માનો જીરો હોય તો ગાડી એડેડ કરશે, એડેડ કરશે. પણ ઘર્ષણ બળ હશે તો શું થશે? ગાડી ઓટોમેટિક ઊભી રહી જશે, બાહ્ય બળ લાગ્યું એટલે. તો જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય બળ નહીં લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહેશે, ગતિમાન પદાર્થ પોતાની ગતિ ચાલુ રાખશે. આને ઘર્ષણ બળ ના હોત તો આ ટ્રક મારો ઠેઠ ચાય પહોંચી જતો, 50,000 કિલોમીટર કાપી નાખે. પણ આનો કોઈ વિરોધ કરશે, કોઈ બાહ્ય બળ. આમાં બાહ્ય બળ કયું આવ્યું? તો કે ભાઈ ઘર્ષણ બળ. જેને શું કર્યો? બાહ્ય બળે આને વિરોધ કર્યો, એટલા માટે આને ઊભું રહેવું પડ્યું. આ ના હોત તો તારી રેડી રાખો. રેડી. તો શું આ પહેલો નિયમ આપણો કહે છે કે જ્યાં સુધી કોઈ બાહ્ય બળ ના લગાડવામાં આવે ત્યાં સ્થિર પદાર્થ સ્થિર રહે, ગતિમાન પદાર્થ ગતિમાં ચાલુ રાખે છે. હવે જડત્વ શું છે? આ જડત્વ શું છે? જેને ઇંગ્લિશમાં ઇનર્શિયા કહેવાય. જડત્વ છે શું? તો જડત્વ શું એ? એક ગુણધર્મ છે. જડત્વ શું એ? કોઈ બી વસ્તુનો ગુણધર્મ છે. માની લો ગમે આપણે માણસની અંદર બે જ ગુણધર્મ હોય કે આપણે હે ને કોઈ બી સ્થિતિ આપણને મળી હોય ને તો આપણે સ્થિતિને સ્ટેબલ રાખવા, મતલબ કે આપણે સ્થિતિને વળગ્યા રહીએ. કોઈ આપણા સ્થિતિની અંદર ફેરફાર કરે તો આપણે એનો વિરોધ કરીએ, ના માર ચાય નહીં જાઓ, મારે એટલે જ રહ્યું, આ સ્થિતિ મને ગમે, એવું આપણે કહીએ. તો એવી રીતે ગમે પદાર્થ હોય એની અંદર એવી ગુણધર્મો હોય કે એ શું કરે છે કે એની સ્થિતિની અંદર તમે જ્યારે કોઈ બાહ્ય બળ લગાડો તો એ શું કરે? વિરોધ કરે. અને આ વિરોધ કરવાના ગુણધર્મને જડત્વ કહેવાય. શું વાત કરી? જડત્વની વ્યાખ્યા સમજી લેજો. શું કે જ્યારે કોઈ પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં આવે ત્યારે તે પદાર્થ તેનો વિરોધ કરે છે, જેને આ ગુણધર્મને શું કહેવામાં આવે છે? જડત્વ કહેવામાં આવે છે. જડત્વને સમજીએ. માની લો એક આ પથ્થરો છે, રોડ ઉપર છે.
હવે તમે શું કરો, આ પથરાને ધક્કો મારો, હાલશે પથરો? ઘડીક વાર નહીં. તમે જેટલી વાર બહુ જ ધક્કો મારશો, બહુ જ મારશો, પછી માંડ હાલશે. તો આટલી વાર થયું શું? પથરો હાલ્યો કેમ નહીં? પથરો એટલા માટે ના હાલ્યો કારણ કે પથરો સામે તમને બળથી તમને તમારા સામે બળ કરતો હતો કે હું નહીં હલું, મારે ગતિમાં નહીં આવવું, મારે સ્થિર એટલે સ્થિર જ રહેવું હોય, ગતિમાં આવવું જ નહીં, મને સ્થિર સ્થિતિ બહુ ગમે. તો પથરો શું કરશે? એનો વિરોધ કરશે, તમારા સામે વિરોધ કરશે. પણ જ્યારે તમે બહુ જ પ્રબળ બની જશો પછી પથરાને હાર માનવી જ પડશે. તો સારું હાલો ગતિમાં આવી જશો, બીજું શું કરીએ. તો એનો ગુણધર્મ અહીં રજૂ થયો. આ મેં પદાર્થ હતો, સ્થિર હતો, એની એક અવસ્થા હતી, એક ગમે સ્થિતિ, જડત્વ છે ને ગમે સ્થિતિમાં હોય. એવું નહીં ગતિમાન વસ્તુ હોય એમાં જડત્વ ના હોય. જડત્વ એ ગુણધર્મ એ ગતિમાન વસ્તુની અંદર બી હોય, સ્થિર વસ્તુની અંદર હોય. મતલબ કે ટૂંકમાં એની સ્થિતિ ના બદલાવી જોઈએ, એ મેં એમ કહેવા માગે. તો આ જે ગતિમાં છે, તો હું હવે શું કરીશ, અને ગતિમાં લાવવાનો ટ્રાય કરીશ. પહેલાંય મારો વિરોધ કરશે, ભાઈ ધીરે ધીરે ગતિમાં આવશે. બરાબર? તો એ થઈ ગયું. માની લો જોરદાર સાયકલ બનાવી. તો સાયકલ જાય રહી, સાયકલની સ્થિતિ એ ફૂલ ગતિમાં, ફૂલ ગતિની સ્થિતિમાં છે, અચળ વેગથી. માન લો રસ્તા પર કોઈ ઘર્ષણ બળ નહીં. હવે મેં શું કર્યું, સાયકલને રોકવાનો પ્રયત્ન કર્યો. તો સાયકલ હે પહેલાં તો ઊભી નહીં રહે, મારો વિરોધ કરશે કે ના ભાઈ હું ગતિમાં હું, તો મારે ગતિમાં જ રહેવું હે, મારે સ્થિર નહીં થવું, હું સ્થિર નહીં થવું, મારે ગતિમાં એટલે ગતિમાં જ રહેવું હોય. તો સામે શું કરશે, સાયકલ હે એ ગતિમાં રહેવાનો જ ટ્રાય કરશે. તો આ અહીંયા કને શું આપણને જોવા મળ્યું, એનો જડત્વનો ગુણધર્મ જોવા મળ્યો કે સાયકલ કહે છે, સાયકલ વિરોધ કરે કે મારે સ્થિર નહીં થવું. પણ જ્યારે આપણે ખૂબ જ વધારે બળ લગાવશું વિરોધ દિશામાં, ત્યારે પછી છેવટે સાયકલને હાર માનવી જ પડશે ને સ્થિર થવું પડશે. જડત્વથી તમે જ્યારે વધારે બળ લગાડો ત્યારે શું થાય, પદાર્થ સ્થિર થાય અથવા ગતિમાં એની સ્થિતિ બદલાય. જો મેં તમને બે વાત કરી, એક તો વાત કરી પથરાને સ્થિરમાંથી ગતિમાં લાવ્યું તો બી જડત્વ આવ્યું, ગતિમાં હતું ગતિમાંથી સ્થિર રાખ્યું તો બી જડત્વ આવ્યું. તો જડત્વ એ ગુણધર્મ છે જે શું કરે છે, પદાર્થની સ્થિતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરે કે ભાઈ મારી જે સ્થિતિ છે મને પસંદ છે, તમે મારી સ્થિતિ તમે બદલશો નહીં, એને જ કહેવાય જડત્વ. ઓકે, તો હવે આ જડત્વ અને ન્યૂટન ગતિનો નિયમ, પ્રથમ નિયમ એ બંને કઈ રીતે જોડાયેલા, કઈ રીતે તમે બંને એક જ કહ્યું? તો જુઓ બંનેની અંદર શું છે, પહેલા નિયમની અંદર એવું કહે કે પદાર્થ પર બાહ્ય બળ ન લગાડવામાં આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર, ગતિમાં પદાર્થ ગતિમાં રહે છે. તો જડત્વનો નિયમ બી સેમ એ જ કહે કે તમે જ્યારે કોઈ પદાર્થ છે, પદાર્થ એની સ્થિતિ જાળવી રાખવા માંગે છે, જો પદાર્થ એની સ્થિતિ જાળવી રાખતો હોય તો મતલબ કે એ પહેલો નિયમ જ રજૂ કરે છે ને, ના ખબર પડે. પદાર્થ શું કહે, કોઈ બી પદાર્થ નહીં કહેતો, નિયમ કહે કોઈ બી વસ્તુ છે ત્યાં સુધી તમે બાહ્ય બળ નહીં લગાડો ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર જ રહેશે, એમાં કોઈ ચેન્જ નહીં થાય. અને જડત્વનો નિયમ એમ જ કહે કે તમે કોઈ પદાર્થને સ્ટેટ ચેન્જ કરવા જશો તો એ વિરુદ્ધ કરશે. તો બંને એકંદરે એક જ વસ્તુ રજૂ કરે છે અને જેને આપણે શું કહીએ છીએ, ન્યૂટન ગતિનો પ્રથમ નિયમ કહીએ છીએ. રેડી? પછી એક પ્રયોગ આપેલો છે તમને, કેરમવાળો કંઈક પ્રયોગ આપેલો હશે અને દોરીને જ બતાવી દઉં. આવી રીતે કેરમ है, 4 चक्र है, બધા સેમ બનાવો, એક અલગ બનાવો. હવે જો હું શું કરું, હું અહીંથી એક મારું, આમ મારું, તો મારું તો થશે શું, કહો રેડ કલરનું હોય ને, રેડ કલરનું જે દેખાયનું એ હલશે, બાકી બધા સેમ ટુ સેમ જ રહેશે. ના હોય, હા ચોખ્ખું રિયલ. આના ઉપર મેં હલાવ્યું તો બાકી બધા સેમ ટુ સેમ અહીંયા નીચે પડી જશે, બાકી બધા સેમ ટુ સેમ રહેશે. તો મેં બળ કોના ઉપર લગાડ્યું, આના ઉપર લગાડ્યું, બાકી કોઈ ઉપર બળ લગાડ્યું ના, બાકી કોઈ ઉપર બળ નહીં લગાડ્યું, તો બાકી બધા એમની જ રહેશે. એમના ઉપર કોઈ બળ નહીં લગાડ્યું તો એમને જ રહેશે, એમની સ્થિતિ જાળવી રાખશે. આમના ઉપર મેં બળ લગાડ્યું એટલે એની અંદર ફેરફાર થયો.
બાકી બધા જ્યાં સુધી તમે કોઈ બીજી વસ્તુ પર બળ જ નહીં લગાડ્યું, એના પર બળ જ નહીં લગાડ્યું તો એની સ્થિતિ બદલાશે જ નહીં. તમે જેના પર બળ લગાડ્યું એની સ્થિતિ બદલાવાની છે. જેને તોલ મારશો એનો સ્વભાવ બદલાશે ને, બીજાનો થોડી બદલે. હાલાકી રિયલમાં એવું થતું નહીં, રિયલમાં થાય જે બી હોય. ચલો તો ખબર પડી. બીજું એક ઉદાહરણ જે હું તમને રિયલી સમજાવીશ, પણ એની પહેલાં હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં જડત્વનું. જડત્વમાં જે કેવું થાય કે જડત્વ ગુણધર્મને હું તમને ફરી એકવાર સમજાવી દઉં કે તમે ગાડીમાં બેઠા હો, ગાડી નહીં બાઇકમાં બેઠા હો એટલે તમારા પગ સ્થિર, તમારું શરીર સ્થિર છે. તમારા પગ એ ગતિમાં આવશે, પગ ગતિમાં આવશે, શરીર સ્થિર છે. શરીરને ગમે છે કે હું સ્થિર રહીશ, મારે ગતિમાં નહીં થવું, શરીર વિરોધ કરશે. વિરોધ કરવાના પરિણામે તમે પાછળ ખસી જશો. થાય ને, બાઇક ચલાવો એટલે આમ પાછળ ખસી જાઓ. વિરુદ્ધ વિચારો. હવે તમે ગતિમાં હો, તમને ગતિની સ્થિતિ ગમે, શરીરને ગતિની સ્થિતિ ગમે, બ્રેક મારી, પગ થઈ ગયા સ્થિર. શરીર શું કરશે? મારે ગતિમાં જ રહેવું હોય, મારે સ્થિર થવું નહીં, તો શરીર શું કરશે? વિરોધ કરશે. વિરોધ કરવાના પરિણામે શરીર આગળ જતું રહેશે. શું થઈ જશે? આગળ થઈ જશે. બસમાં બી આવું જ થાય છે. બસમાં ઉપડે એટલે આપણે બસ પાછળ થઈ જાય, બસ ઊભી રાખે ત્યારે આપણે આગળ આવી જઈએ. બરાબર? તો આ જડત્વનો ગુણધર્મ સમજાવે છે. બીજું હું તમને રિયલી સમજીશ. 1 સેકન્ડ લઈ લો. તો જુઓ, આ રહ્યો આપણો એક્સપેરિમેન્ટ. તો જુઓ, બુકની અંદર સિક્કો આપેલો, મને સિક્કો ના જોડે, તમે બાકસ લઈ લીધી. રેડી? આ કાર્ડબોર્ડ. તો અહીંયા તમે જો ટોટલ 2 ઓબ્જેક્ટ એટલે વસ્તુ, એક આ કાર્ડ છે, બીજું આ માચીસ છે. આ 2 વસ્તુ છે. તો બંને વસ્તુમાંથી હું શું કરું કે એક વસ્તુ પર બળ લગાડું, આ બીજા નંબરની વસ્તુ પર બળ લગાડું. પહેલી વસ્તુ પર મેં કશું બળ લગાડ્યું ના, તો એની સ્થિતિ જાળવી જ રાખશે, એની સ્થિતિમાં કોઈ ફેરફાર નહીં થાય. તો જોઈ લો તમે, ખાલી જુઓ શું થાય. એની સ્થિતિમાં કોઈ ફેરફાર નહીં થાય, મતલબ કે તમે વિચારશો કે હું આમ મારીશ તો બાકસ ભીગી નીચે પડી જશે. નહીં, એવું નહીં થાય. શું થશે જુઓ તમે ખાલી. અરે સોરી, મારી મિસ્ટેક. 1 સેકન્ડ. અરે મોય થઈ ગયા તો. 1 સેકન્ડ. મોય થઈ ગઈ. ચાલો જોજો ધ્યાનથી. ચા પડ્યું? દેખાય નહીં દેખાતું? ફરતી એક વાર કરું. તો જો મિત્રો, અહીંયા કને 2 વસ્તુ, એક કાર્ડબોર્ડ છે અને બીજી બાકસ છે. તો બંને વસ્તુ છે ને, હવે બંને વસ્તુમાંથી હું એક જ વસ્તુની અંદર બળ લગાડીશ, એક જ વસ્તુ પર બળ લગાડીશ અને બીજી વસ્તુ એમને સ્થિર રહેશે. કારણ કે નિયમ છે કે કોઈ પદાર્થ પર બાહ્ય બળ ન લગાડો ત્યાં સુધી એની સ્થિતિ જાળવી રાખશે. તો આની સ્થિતિ આ જગ્યા ઉપર જ છે, તો એની સ્થિતિ જાળવી રાખશે. બળ હું કાર્ડબોર્ડ ઉપર લગાડું, ખાલી તમે ધ્યાનથી જોજો. ક્યાં પડી ગયું? નીચે પડી ગયું ને. એની સ્થિતિ અહીં જતું, એ કાર્ડબોર્ડ ભેગું ના જતું રહ્યું, એ નીચે પડી ગયું. કારણ કે મેં એના ઉપર કોઈ બળ જ નહીં લગાડ્યું. તો જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય બળ ન લગાડવામાં આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે, ગતિમાન પદાર્થ ગતિ ચાલુ રાખે છે. આને જ કહેવાય છે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. રાઈટ? તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ નિયમ હતો, જેને બીજું નામ જડત્વનો નિયમ. જડત્વનો મેં તમને ગુણધર્મ બી સમજાવ્યો. તો આશા રાખું છું કે તમને આની અંદર ખ્યાલ આવ્યો હશે. કોઈ ઇસ્યુ હોય, કંઈ બી ગમે પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શનની અંદર પૂછી શકો છો. તમે અહીં આવ્યા, ભણ્યા, સમજ્યા બદલ તમારો થેન્ક યુ, આભાર. આવજો.